હાલો ઉભા થાવ જલ્દી, મમ્મી ઘરે જવાનું છે. હું આગળ બધું ઉતાવળ હતા. અરે મમ્મી ઘરે જવાનો ફોન આવ્યો મમ્મીનો. અત્યારે મમ્મીનું શું થયું? અત્યારે તું ઉતાવળ કરે છે. શું મમ્મીનું શું થયું? બીમાર થયા? હું બીમાર થયા? મમ્મી શું કરવા બીમાર થાય? બીમાર થાય એના દુશ્મન. ભાભીને કઈ થયું? ભાભીને કઈ તકલીફ થઈ? અરે ભાભીને કઈ નથી થયું, ભાભી ઘોડા જેવા છે. તમે ઉભા થાવ ને આટલા બધા પ્રશ્નો કેમ કરો છો? મમ્મીને ઘરે જવાનું, જલ્દી હાલો. શું કામ ઘરે જવું તો કે? અરે 1 કિલો ડુંગળી લઈને જવાનું છે મમ્મીના ત્યાં, જલ્દી ઉભા થાવ. ડુંગળી શું કામ લઈ જવાની? નથી મળતી? અરે ભાઈ મમ્મીને 1 કરોડની લોટરી લાગીશ. હવે 1 કરોડ રોટલી તો સારી વાત છે, એમાં ડુંગળી શું કરી તાર? મમ્મી જે ફ્લેટમાં રહે છે ને બધાને ખબર પડી કે મમ્મીને 1 કરોડની લોટરી લાગી છે. અને થયું એવું કે 2-4 બૈરાઓ બધાએ સાંભળ્યું ને તો એ લોકોને વાય આવી ગઈ, બિચારા મગજમાં તકલીફ થઈ ગઈ. એટલે આપણે ડુંગળી લઈને જવાનું છે. પણ તો એમાં અહીંયા ડુંગળી ન હોય? અરે એ લોકો જે ફ્લેટમાં રહે છે એ આખો ફ્લેટ જૈન વાણિયાનો છે. એ લોકો ડુંગળી લસણ નથી ખાતા એટલે. क्या मैं पूछ सकता हूँ ये सब क्या हो रहा है? नहीं. તને એક પ્રશ્ન પૂછું જેનો જવાબ તને આવડે જ નહીં, ગેરંટી. એવું થોડી ને હોય, પૂછો. એવી કઈ વસ્તુ છે કે જે ચાલુ થાય ને પછી ખતમ થવાનું નામ જ ના લે? આટલો સહેલો જવાબ અને મને એમ કહો છો તને ના આવડે? અત્યારની જનરેશનના ને બધાને આવડે. નો જ આવડે તને? મન ખબર હોય ને. શું બોલ લે? લોનના હપ્તા જે અમારી જિંદગી પૂરી થઈ જાય છે પણ ઈ ખતમ નથી થતા. તો લોન પોકારીને કે છે લોનને ઊંધું કરો. ન લો. હા તો એ પોકારીને તમને કહે છે કે મને ના લો. તો સમજો લીધા લીધ કરો છો. बात तो सही है. આ પાંદડા તો જો કેટલા ખરે છે ને, દિવસમાં 3જી વાર વાળું છું તોય એટલા પાંદડા કરે છે. આતા ઝાડુ કઢાવીને જ રહું. શું બોલી તું? ઝાડ કપાવું જ તારે? ઝાડ કપાવાનું તો નામ જ ના લેતી હો. તને ખબર છે આ મારો મોટો દીકરો છે. તારા વરનો જન્મ થયો ને ત્યારે મેં એને વાવ્યું તું. એટલે આ શું થયું તને ખબર છે? આ તાર જેઠ થયો. क्या बात कर रहे हैं बाबा? એ પણ આ પાંદડા વાળીને મારી કમરના મણકા ભાંગી ગયા. તો એક કામ કરો, આ તમારા મોટા દીકરાને છે ને પરણાવી દ્યો. મારી જેઠાણી આવશે ને ઈ જ સાફ કરશે આના પાંદડા. તને તો ક્યાંય નહીં જવા દો. આવ શું થયું? છોકરો જોવા આવ્યો તો હા પાડી? એને તો હા પાડી, મેં ના પાડી દીધી. કેમ? મારાથી 4 વર્ષ મોટો હતો. તો મોટો હોય તો સારું. ઉલટું આ હું તાર જીજાજી સરખી ઉંમરના છીએ તે અમને જોયા ક્યારેય શાંતિ રાખતા? બાજીએ છે ને રોજ બાજડા થાય છે, રોજ બાજ કરે. ઓલો છોકરો મોટો હોય ને તો ઉલટું સારું. આપણને તોફાન કરવાનું અને ભૂલો કરવાનું લાયસન્સ મળી જાય. ભાન પડે છે કઈ? બુદ્ધિ વગરની છું હાવ. આમ જો સરખા હોય ને એ કરાય જ નહીં. સરખા છોકરા છોકરી હોય ને એટલે આખી જિંદગી બાજ કરે. અને જ્યારે બુદ્ધિ આવે ને ત્યારે તે ગઈઢા થઈ ગયા હોય. અને ગઈઢા થયા પછી એ આખી જિંદગી જે બાજ્યા હોય ને એના ઝઘડા યાદ કરીને કોનો વાંક છે એ બાબતનું બાજ કરે. જિંદગી તો આમ નામ વહી જાય. શું કરવાનું કે? તો શું કરું? ફોન કરીને હા પાડી દઉં એને? એને હા પાડી હોય તો જા જલ્દી અત્યારે ને અત્યારે ઉપડ અને ફોન કર કે મારી એ હાથ છે. આ કેમ મંદ મુસ્કાવ છો ભાઈ? જિંદગીમાં હંમેશા હસતું રહેવું જોઈએ. હા કેમ? કેમ કે જિંદગીમાં સંઘર્ષ તો ક્યારેય ખતમ થવાનો નથી, લોનના હપ્તા ક્યારેય ખતમ થવાના નથી. તો પછી રહી બાકી એક જિંદગી, એ તો ધીરે ધીરે ખતમ થઈ જશે. હવે રડતા તો આવ્યા તા, તો પછી હસતા જવાય ને. હા તું હસી શકે કારણ કે લોન ના આપતા તમારે ભરવાના હોય. આ રવિવાર બેટા તારે રજા છે? હા આ સન્ડે ફ્રી છું. તો હું શનિવાર રાત્રે બટેટા લઈ આવું? કેમ? લે હવે આ સીઝન આવી તો બટેટાની વેફર, સાબુદાણાની ચકરી બધું નહીં કરવું પડે? આપણે શું એક કામ કરીએ મમ્મીજી, જો આપણે બધું ઘરે કરીએ છીએ બરાબર, નો ડાઉટ આપણે ઘરનું ચોખ્ખું ને બધું કરીએ છીએ, પણ આજકાલ
ઘણી લેડીઝ છે ને એને નાના નાના એવા ગૃહ ઉદ્યોગ ખોલ્યા છે જે આ બધું કરતા હોય, અને જે લોકોને મતલબ એની સખત જરૂર છે એ લોકો બધું કરે છે, મહેનત કરે છે ખુદથી, તો આપણે એને સપોર્ટ કરીએ, એની પાસે કરાવડાવીએ. પણ બેટા રૂપિયા કેટલા થાય? જો તમે મતલબ આપણે બટેટા લેશું, જાતે કરશું, ગેસ બળશે, બધું થશે બરાબર, આપણી મહેનત હશે, એમાં 500 નું હશે તો એમાં તમને 200-300 નો ફરક પડશે, વધારે ફરક નહીં પડે. અને આપણે જે બચાવવા માટે કરીએ છીએ ઈ એને કેટલો કામ લાગશે પૈસા, ઈ જે મહેનત કરે છે આપણે ઈ પૈસા એને આપશું તો એને કેટલી હેલ્પ થશે. ઈ ગૃહિણીઓ એવી છે કે જે ખુદ મતલબ જરૂરિયાત વાળી હોય છે, એને એના બાળકો માટે કમાતી હોય છે, એના પરિવાર ચલાવવા માટે એને જરૂર હોય છે, એટલા માટે એ કામ કરે છે. અને એ લોકો બહુ માઇનોર એવું રાખીને કરે છે, પ્રોફિટ ને એ બધું. એવું તો નથી કે હાઈ શેરિંગ પ્રોફિટ લઈ લે છે ને એવું બધું. એને હેલ્પ કરવા માટે આપણે બીજા પાસે એ બધું કરાવડાવીએ તો એને એક હેલ્પ થાય. હા, તો તારી ઈચ્છા એવી છે ને? હા, અને આ વાત તે બહુ સારી કરી કે આપણે તો બેટા 4 જણા કમાય છે આપણા ઘરમાં. તું, તારો હસબન્ડ, તારો દેર અને તારા સસરા, 4 જણા આપણે છે, અને આપણે ખાવા વાળા 5 જણા છીએ. અને તું વાત કરસ ને એમ એ ગૃહિણીઓ જે ગૃહ ઉદ્યોગ કરે છે એના ઘરમાં તો બિચારી એક કમાનાર હોય અને 2-3 જણા ખાનારા હોય, તો એ લોકોને વધારે જરૂર. અને વધીને કદાચ ચલો આપણે આ 500 રૂપિયાની વેફર બહાર મળતી હશે તો આપણે ઘરે બનાવશું તો 200 રૂપિયાનો ફાયદો થશે. તો એના કરતા તો આપણે તૈયાર લઈ લઈએ વધારે સારું. હવેથી આપણે એવું જ કરીએ. જો 12 મહિનાની બટેટાની વેફર, સાબુદાણા બટેટાની ચકરી, પાપડ, ઘઉંના ચોખાના, પછી અથાણા, સમજી? આ બધું હવે આવું ગૃહ ઉદ્યોગ નાના નાના હોય ને એની પાસેથી જ આપણે ખરીદવાનું રાખીએ કે જેથી કરીને આપણે આમ નહીં તો આમ એક પુણ્યનું કામ કરી શકીએ. બરોબર? હું મારી બધી ફ્રેન્ડ છે ને સત્સંગની એને હું કહીશ કે જો હવે વહુઓ જોડે આવું બધું કરાવવા કરતા તમે આવા ગૃહ ઉદ્યોગને સપોર્ટ કરો. સરસ કરી વાર દીકરા, અને વાતો પુણ્યનું કામ છે આ તો આપણે જરૂરથી કરશું. બરોબર? ઓય હા, તમે જરાય ચિંતા ના કરતા. હવે 1 કે 2 દિવસ વધીને યુદ્ધ બંધ થઈ જવાનું છે. હા, તને કોણે કીધું યુદ્ધ બંધ થઈ જવાનું? અરે મને પાકી ખબર પડી ગઈ છે. એટલે હવે તમે ગેસની ચિંતા ના કરતા, પેટ્રોલની ચિંતા ના કરતા, અને આપણે જ્યાં ફરવું હોય ને ત્યાં ફરવા જઈ શકશું. બસ 1-2 દિવસ રાહ જુઓ બસ. તારી કઈ ફ્રેન્ડ આ બધી તને કહે છે? અરે મારી ઇન્ટરનેશનલ ફ્રેન્ડ છે, હા, એમાં આપણા ભારતનો મોટો ફાળો હશે. ઓહો, ઈરાન ઈરાની કોઈનું માને? બધાય માનશે. તમને નથી ખબર આપણે ગોળી પીવડાવવામાં નંબર 1 છીએ. ઈરાની માને એમ નથી, ટ્રમ્પે માને એમ નથી, કોઈ એકબીજા ત્યારે વાતે કરવા તૈયાર નથી. તને કોણે કીધું આ બધું? તમે જોજો એ ટ્રમ્પ ને ગોળી પીવડાવી અને ઘરે આવતા રહેશે. હા, ભારતને આમાં ક્યાં નાવાલી ચકવાનું કાંઈ છે? ભારતને કઈ લેવા દેવા નથી યુદ્ધ હારે. આપણે ખોટી ક્યાં હોય એ લપમાં પડવું? પણ ભારત દયાળુ દેશ છે કે નહીં? ભારતને ચિંતા તો હોય ને આટલા બધા હા, દેશો. એ છે ઇન્ટરનેશનલ લેવલે ભારતનું બહુ વર્ચસ્વ છે એટલે ચિંતા તો હોય. તારી વાત સાચી. તો પછી એટલે એ લોકો વચ્ચે પડશે અને બધું પૂરું કરી દેશે. સોશિયલ મીડિયામાં જો બધું આવે ભારત છે ને યુદ્ધમાં કોઈ દી હોય નહીં, ભારત શાંતિમાં હોય, સમાધાનમાં હોય. તો સમાધાનની તો વાત કરું છું. તો તમને ક્યારની હું કહું છું કે યુદ્ધ પૂરું થઈ જશે, સમાધાન કર્યા વગર યુદ્ધ પૂરું થઈ જશે. હા, કહું છું. કેવી રીતે સમાધાન થવાનું હોય કે મને સાંભળો, બોમન ઈરાની, સ્મૃતિ ઈરાની, અરુણા ઈરાની, આ બધાના ફોટા છે ને એ સોશિયલ મીડિયા ઉપર ફરે છે કે એ લોકો ટ્રમ્પને મનાવવા ગયા છે અને બસ એને ગોળી આમ કરીને ગ્લાસ ભરીને પીધો, બસ એટલી વાત. હમણે ફોન આવશે, યુદ્ધ સમાપ્ત. તો ટ્રમ્પ પર એના ફોટા આવી ગયા છે ને? બતાવું? મારી પાસે છે. તારી પાસે ફોટા આવી ગયા છે? મારી તમને નથી ખબર? હું બહુ મોટી ઇન્ટરનેશનલ ખેલાડી છું. ઓહો, તો મોટા ઇન્ટરનેશનલ ખેલાડી. તો હવે પછી ક્યાંથી ફોટા આવ્યા એ કયો? ક્યાં છે તમારી પાસે ફોટા? હા, ટીવીમાં કઈ આવતું નથી. એ બધું કહેવાય નહીં, એ બધું ખુફિયા રાસ છે. એ હું મરી જાઉં ને તો વાહ. મારી હારે જશે આ બધું. ધુરંધર જેવી સ્પાય છો. તો હવે એક કામ કર, બહુ લાંબી નથી ખેંચવી, તું મને કહે. હવે મને છે ને ક્યુરિયોસિટી મારી વધી ગઈ છે, મારું બ્લડ પ્રેશર વધતું જાય છે. ખાલી એટલું કહી દે કે આ તને કીધું કોણે, તારી પર ફોટા આવ્યા ક્યાંથી? એ તો હું મરીશ તોય તમને નહીં કહી શકું મારા નાથ. ઓહો, આ પૂરા દેશનો, દુનિયાનો સવાલ છે, એ હું નહીં કહી શકું પ્લીઝ. અને મને મજબૂર પણ ના કરતા એ બધું કહેવામાં. હાલ બધા સમાધાન થઈ જાય તો સારી વાત છે, દેશ અને દુનિયા માટે બહુ સારું છે. પણ હવે એ કે જમવાનું હું બનાવ્યું છે? ગીસોડાનું શાક,
અને રોટલી. હા હવે સમજાણું. આ ઘીવડાના માર્ગે આજ ચલાવસ ને ત્યાં તું મને ઘીવડાનું શાક કરે એટલે ઘીવડાના માર્ગે ન ચડાવે હો કોઈને. અને સોશિયલ મીડિયામાં ફોટો ફરતો હોય ને સાચો ન માની લેવાય. સારું હાલો હું રસોઈ બનાવીને તમે બોલાવું જાઓ. આ બસ ઈ હાર અમારું ઘીવડાનું શાક કર્યું ને હવે એને યાર સરસ મજાની ભાખરી રોટલી તાર જે કરવું એ કરી દે. છાશ બનાવજે ભૂલતી નહીં. અને બહુ થાય ને તો મરચે વઘારજે. હજી રેસનિંગ શરૂ નથી થયું. હાલો બનાવો. ઓલા સુરત વાળા ગજેન્દ્રભાઈ ત્યાંથી પેંડા આયા છે. કા એન છોકરાનું માંડ થયું નહીં, માંડ ડાળે વળગ્યો. પણ એવું બોલે તારે તે એવું જ બોલવું પડે ને. કેમ? સ્વભાવ જોયો છે મા દીકરાનો ને બધાયનો. શું કરતા હતા? લે કેટલું એમાં ગામમાં કેટલી વાતો થાય છે એની. તો? બકલાનો સ્વભાવ તો સારો જ છે. બકલો કઈ વાંધો આવ્યો નથી. બહુ ખરાબ સ્વભાવના છે. કેટલું નાચતો તો આવી છે ને તેવી છે ને છોકરી આમ છે ને જાડી છે ને પાતળી છે ને માંડ થયું. ના, પણ છોકરી ન ગમતી હોય તો કે તો ખરો ને, પણ આવું જાડી છે ને પાતળી છે ને એવું ન બોલે. એમ કે નથી મજા આવે, સ્વભાવ સારો નથી એવું બોલવું જોઈએ. કોઈ છોકરીને અપમાનિત ન કરે. અરે ઓલા પ્રફુલ્લાબેન ના ત્યાં લગ્નમાં ગયા હતા ને તે મા દીકરો નાની અમથી બાબતમાં અંદરો અંદર એવા બાજા તે ખુરશીઓ ઉલાળી હતી. અરે તો એવા સ્વભાવના છે. પછી જોવે નહીં બધાય, પછી કરે કોઈ. ઘર એકવાર વગોવાઈ જાય ને પછી બહુ અઘરું થઈ જાય છે છોકરા વરાવવાનું. તો હા તમે મને વારે ઘડીએ ખીજાવ છો ને બધાય વચ્ચે, મને જરાય નથી ગમતું. હું ક્યાં વારે ઘડીએ ખીજાઉં છું, ક્યારેક બોલું છું. કઈ એવું કઈ આપણે કઈ આટલી બધી લપ નથી થતી કઈ કે ખુરશી ઉલાડવા સુધી મામલો પહોંચે. હા તમે જુઓ તો ક્યાં કઈ જગ્યાએ કીધું? અમદાવાદ. હા હા જાનમાં જવું પડશે હવે આપણે. હા, સુરત ને અમદાવાદ વચ્ચે લાંબુ નહીં પડી જાય? એ તો એને જોવાનું, આપણે શું જોવાનું. હમ. એટલે ગજેન્દ્રભાઈનો ફોન હતો એ કે ગિરીશભાઈ નથી. મેં કીધું ના એ તો ઓફિસે ગયા છે. હા એટલે મેં કીધું મને કે આવી જ જવાનું છો. મેં કીધું હા લગ્ન નક્કી તો કરો. હજી મનમાં કીધું હજી તમારા લગ્ન સુધી પહોંચે છે કે નહીં એ ક્યાં ખબર છે. એવું હું કામ તું બોલે? તારે શું છે ભાઈ? અરે હું તો મનમાં બોલતી હતી કે એને મોઢે થોડું કહું. મોઢે કહું તો અત્યારે મારું મોઢું વ્યૂ હોય આવું. મનમાં કોઈનું ખરાબ ન વિચારે. એના છોકરાનું સારું થાય. આપણે શું વાંધો છે? બસ આ હારામાં તમારે તો એક વસ્તુ સમજી લે, એ મા દીકરાનો જેવો સ્વભાવ ગજેન્દ્રભાઈનો સ્વભાવ સારો જ છે. એ કોઈ દિવસ કોઈ હેરાન જ કરતા, એ કોઈ કઈ મોટે ઉપાડે. એમનો હારો છે એટલે તો આ મા દીકરા ચડી બેઠા છે આટલા. નકર આ એટલા પછી હારા ના થવાય, ગામમાં આબરૂ જાય. દરેકના ઘરમાં એક બે આવા હોય છે, સમજી? એટલે તમે શું કહેવા માંગો છો? હું કઈ કહેવા નથી માંગતો. તમારો હારો છે ને મારો ખરાબ છે સ્વભાવ? તારું નામ લીધું મેં તો નામ તમે શું દીધું? તમે શું બોલ્યા કે દરેકના ઘરમાં આવા એકાદ બબે હોય તો આપણા છોકરાઓ હારા છે, તમે હારા છો તો રહી બાકી હું? એટલે આપણે તો બધા હારા છીએ, એમ ક્યાં વાત છે? આપણી ક્યાં વાત છે આમાં? તું આપણું કાં ઓઢી લે? તમે મને ખરાબ ચિતરી, તમે મને ખરાબ કીધી. રી ઘરમાં ખોટી સરસ મજાની ભાખરી બનાવાય. એ તો બનાવું જ છું હું. કડક એની ક્યાં તમને ઓલી છે? તાંબા જેવી કડક, તાંબા જેવી કડક, આમ ધીમા હાથ આપે એકદમ. વાત ઉપર આવો. વાત એવી છે, આપણા ઘરમાં આપણી વાત જ નથી થતી. આ તો બીજાના કોઈના ઘરમાં હોય ને એની વાત કરી છે. દરેકના ઘરમાં ઇનડાયરેક્ટલી તો તમે મને જ કીધું, એ મને ખબર છે. એક બબે આવા હોય. જો હજી બોલ્યા. વાત એવી છે, આપણા ઘરમાં આપણી વાત જ નથી થતી. આ તો બીજાના કોઈના ઘરમાં હોય ને એની વાત કરી છે. દરેકના ઘરમાં ઇનડાયરેક્ટલી તો તમે મને જ કીધું, એ મને ખબર છે. એક બબે આવા હોય. જો હજી બોલ્યા કે એક બબે આવા હોય. આપણા ઘરમાં ગણીને 4 માણસો છે. છોકરાઓ તો આપણા બિચારા ગોલ્ડ જેવા છે અને તમે સિલ્વર જેવા છો, તો રહી જ હું લોખંડ જેવી ને. તો તારે જે માનવું હોય. મને ભૂખ લાગી છે, શાંતિથી છે ને મને ભાઈ ભાખરી ઉતારી દે, હું જમી લઉં અને આ ટોપિક પૂરો કર. ગજેન્દ્રભાઈ કરે બકલાનું જે થવું એ થાય. આ તો મારી કા મેથી મારે એટલી બધી બંધ આવે. તમારી જોડે શાંતિથી વાત કરતી હતી, એમાંથી તમે આ ટોપિક ઉપાડ્યો. તમને આ મુદ્દો જ જોઈતો હોય ને મને ખરાબ ચિતરવાનો. મારે મુદ્દો નથી જોતો હોતો, આ તો પ્રસ્તાપિક વાત ચાલતી હતી. પ્રસ્તાપિક વાતમાં તમે મને આખી જિંદગીનું બધું કહી નાખો છો. મને નથી ખબર, હું તમને 28 વર્ષથી ઓળખું છું. 28 વર્ષથી આમ 28 વર્ષથી એ બધું તને હોય પૂછ. હું તો 28 વર્ષમાં તમે શું હેરાન થયા છો? એવું થયું ને? એવું કહેવાનું થયું છે ને તમારું? તું નથી કહેતી હું હેરાન થઈ 28 વર્ષમાં આમ કરી નાખ્યું, તમે 28 વર્ષમાં તેમ કરી નાખ્યું. હું તો કહું, અમે તો બૈરાઓ બધું બોલીએ, પુરુષોએ આવું ના બોલાય. અને એ મોઢે મોઢ મને કહી દીધું તમે. તમારે જ બધું બોલ્યા રાખવાનું, અમારે સહન જ નકરું કર્યા રાખવાનું. પછી ટપની નેઠો પડી જાય છો. એવું ના બોલો.
એવું કશું થતું નથી, બરોબર? થાય ત્યારે માનીશ તું છે. હા, આ ટોપિક જ નહોતો. તમે મને ખરાબ કેમ કીધી, બસ ખાલી એ ટોપિક હતો. એ ટોપિક ઉપર તને વાત ખરાબ આગળ કીધી. વધારો. પહેલી વાત તો એ કે તને મેં ખરાબ કીધી જ નથી. તે તમે ઉપાડી કેમ મને દીધો. કઈ કહો છો જ? તું કહેવા માટે બે સીધે શીંગડા. સીધું ઝાંસીની રાણીની જેમ લડવા નીકળી જ પડે છે. રાણી વિક્ટોરિયા હોય એમ ચોટે જ પડે. મને કીધું, મને આમ કરી નાખ્યું, મને બધી બુદ્ધિ તો હાલતી જ હોય. તો હું બોલતી નથી. 28 વર્ષથી ચૂપ છું એટલે આ ઘર ચાલે જ તમારે. 28 વર્ષ આવ્યું ને 28 વર્ષ તરત આવી જાય. એ 28 તો આવે જ ને. મેં સહન કર્યું છે. ઓહો. જીવ રેડ્યો છે આ ઘર માટે. ઓહો જીવ રેડ્યો એના માટે આભાર. અમે જીવ રેડ્યો છો. હા, નીકળી પડમાં બધાએ બધું કર્યું છે. તમે તમારા જ ગાણા ગાવ ને, અમારું તો ક્યાં ગયું હોય? મેં મારું કોઈની કઈ બોલ્યો જ નથી. હું 28 વર્ષથી મને શબ્દ આવડતો નથી, ખબર છે. તું દરેક વખતે એટલે હું જ બોલું છું એવું કહેવાનું થાય છે ને તમારું. એ હવે મારે શાંતિથી જમવું છે. હવે તું મને શાંતિ જમવા દે. લપકરમાં હું થાકી રહ્યો છું. હવે આવું બોલશો ને તો આજ ભાખરી મળે છે, કાલ ભાખરી નહીં મળે. મને આવું છે ને બોલશો તો મને લપ ફાવતી નથી એમ મેં તને એટલે કીધું. મને ફાવે છે એવું થયું ને. મને ખબર નથી, મને જ નથી ફાવતી. એમ નહીં, તમને નથી ફાવતી લપ, તો લપ હું કરું છું એવું સાબિત થયું ને. આ છે ને ભાખરીમાં ધ્યાન રાખ. આ દાજી લઈ આવી, મેં તને કડક કરવાનું કીધું હતું. તાંબા જેવી ત્યાં બાળી નાખી. આજ ભાખરી ખાઈ લો, છેલ્લી ને પહેલી, બરોબર? હવે નહીં મળે. Hi Rekhu, હાય, how are you today? થેન્ક યુ, Oh, I think I'm asking how are you today? થેન્ક યુ, થેન્ક યુ. The dress you're wearing is looking beautiful, but I think this dupatta and the dress color is little off. Oh, nice. Are you understanding what I'm saying? I said dupatta and the color of the dress is little off. That means they're not going together. Yeah. I think she's not understanding. You know what? Your friend Dipti was saying a lot of bad things about you the other day. Oh, wow. Thank you. I'm saying, she was saying that Rekha does not understand English, but she always says yes, no, and smiles at people. Oh, very nice. I said, Deepti was talking behind your back. Very bad things. Nice. God, I think she does not understand a word. Before I forget my very own English, I think I should leave. Bye. Bye. હે ભગવાન, અઘરું થઈ જાય કોઈ ઇંગ્લિશ બોલતું હોય ને એને સાચવવું. પણ તમારે ગભરાવાનું નહીં. મારી જેમ છે ને આવી જ રીતના 4-5 ઇંગ્લિશના શબ્દો શીખી જવાના, પછી એ ગભરાશે. આપણે વાય, નાય, થેન્ક યુ, વેરી મચ આવું બધું કીધે રાખવાનું. પછી ભલે ને એ હલવાય, એ ધંધે લાગશે. જો હવે ઘરે જઈને એમ જ વિચારતી હશે કે હું ઇંગ્લિશ ખોટું બોલતી હતી કે આને વધારે સમજણ પડે છે મારા કરતા ઇંગ્લિશમાં. આવું કરવાનું. કોઈ પણ ઇંગ્લિશ તમારી સામે બહુ ઝાડવાની વાત કરે ને, હાય, થેન્ક યુ, વાય, બસ આવું બધું બોલ્યા રાખવાનું, વચ્ચે ડબકા મૂક્યા રાખવાનું. આ ફૂડું એ જ કંટાળીને બાય કઈ જતું રહે. બતાવી આવી ડોક્ટરને શું કીધું? ચા મૂકવાનું કીધું. સારું લે, 4 વાગી જ ગયા છે આમે. તો જા ચા મૂકી દે અને મારી 1 કપ મૂકજે. મને માથું બહુ ચડ્યું છે. સાંભળ, તું હવે કાલે 1 દિવસની રજા રાખી દે તો આપણે આ 12 મહિનાના મસાલા બધા દળાઈ આવીએ અને ઘઉં ને બધું ચોખ્ખું લઈ આવીએ બધું જોઈને. અરે પણ એમાં મારે રજા રાખવાની શું જરૂર છે? આજકાલ કેટલું બધું સરસ આવે છે તૈયાર. આમ જો, હું મારા સાસુએ મને શીખવાડ્યું, એ મારે તને શીખવાડવું તો પડશે ને. મારા સાસુ તો ઘરે ખાંડીને ને બધું કરતા હતા. આપણે ત્યાં ઊભા રહીને સામે અહીંયા ડીટિયા તોડે ને મરચાના, એ જોવાનું હોય કે ભાઈ મરચાં ડીટિયા વ્યવસ્થિત તોડે છે ને, અને હળદર ને ધાણા જીરું ને બધું સાંપડી સામે નજર સામે દળાવવાનું, બરોબર? આટલું બધું ક્યાં કરવાનું? અને ઘઉંને સાફ કરવાના હોય, બધું કરવાનું હોય. અમે મારા સાસુએ કર્યું, મેં કર્યું, તો તાર નહીં કરવાનું બધું? અરે પણ અત્યારના સારી વસ્તુ ચોખ્ખી મળે છે તો આપણે ઈ શું કામ ન કરીએ?
હવે હું ઈ બધું કરું કે જોબનું વર્ક કરું કે છોકરાઓનું કરું કે શું કરું, કેટલીક જગ્યાએ પહોંચું. પહેલા તમે લોકો ફ્રી હતા એટલે બધું કરતા હતા, અને પહેલા આટલું નહોતી, ટેકનોલોજી નહોતી આવી બધી. અત્યારે ઓર્ગેનિક વસ્તુ મળે છે, સારી વસ્તુ મળે છે, તો એ યુઝ કરો ને. શું કામ હાથે કરીને આવી બધી મહેનત કરવાની જરૂર છે? એમાં વિશ્વાસ કઈ રીતે આવે આપણને? ચોખ્ખું છે. ચોખ્ખું તો કઈ મળતું જ નથી અત્યારે. એક તો તમને કહી દઉં, તમે દવા પીવો છો એમાં ભેળસેળ આવે છે, તમે જે દૂધ પીવો છો એમાં ભેળસેળ આવે છે, ફ્રૂટ શાકભાજી બધું ઇન્જેક્શન વાળું આવે છે, હાઇબ્રિડ બધું થઈ ગયું. એકેય વસ્તુ ચોખ્ખી નથી આજકાલ. અને હા, હવે છે ને આ બધું બંધ કરવું પડશે, પછી એક માણસ બધી જગ્યાએ ન પહોંચે. ક્યાંકથી તો સ્ટોપ રાખ, મતલબ આપણે ઈ બધી વસ્તુ, આ બધી વસ્તુ બંધ કરશું ત્યારે કંઈક નવી શરૂઆત થશે ને. અત્યારના કેટલી સારી સારી વસ્તુ ઓર્ગેનિક મળે છે, તો એ બધું યુઝ કરો ને. આ ગાડરીયો પ્રવાહ બંધ કરાય. તો તમને જેમ ફાવે એમ. તો હવે પછી ફાવશે બધાયને ખાવાનું? હું કરી લઉં, ચાલો તમે કીધું એમ. પછી મારા દીકરાની વહુ ને બધા કરશે, બધું ચાલુ રાખશે. આવું બધું કરવાનું છે કોઈ તો જમાના પ્રમાણે ચલાય ને. ખોટી મહેનત કરવાની જરૂર નથી ને. હા, તો બધા ખાઈ લેતા હોય તો મને ક્યાં વાંધો છે? બધા ખાઈ લેશે તો નહીં જવાનું? તો હું મારા જેવી બીજી સાસુઓને કહી દઉં ને કે હવે આ ગધા મજૂરી છોડી દો. હા. અને વહુઓ કે ને એવી રીતના બધું ફટાફટ દુકાને જઈને ઓર્ડર આપીને લઈ લો પેકિંગ. એવું નથી. તમે જે મહેનત કરો છો ને એની જગ્યાએ તમે થોડુંક ઈ ટાઈમ તમારી માટે યુઝ કરો. બરાબર? હવે જે વસ્તુ સારી મળે છે એનો બધો યુઝ કરો, અને ઈ જે મહેનતનો ટાઈમ છે એ તમારા માટે યુઝ કરો થોડો. આજ મારે રસોઈ ના બનાવતી. કેમ? મારે ઉપવાસ છે. તો તમે શું ફ્રૂટ ખાશો? ના, તો ફરાળ બનાવવાનું ને. અચ્છા, શું બનાવવું છે? એવું કરજે, સામાન ખીચડી બનાવી નાખજે થોડી, એટલે પોચી ખવાય. અને હા, થોડીક સાબુદાણાની ખીચડી બનાવજે, બટેટાની સૂકી ભાજી બનાવી દેજે, અને રાજગરાના લોટની પૂરી બનાવજે. ફૂલકા હો, ફૂલવી જોઈએ બધી એવી. અને રાજગરાનો શીરો બનાવજે થોડોક. આ બધું તમારા એક માટે? અરે હું તો ખાલી સામાન ખીચડી જ ખાવાની છું. તો આ બધું કોના માટે બનાવવું છે? જો, લાલિયાને રાજગરાના લોટની પૂરી ભાવે છે, પછી ધમુને સાબુદાણાની ખીચડી ભાવે છે, બધા સસરાને બટેટાનું શાક ભાવે તો છે. એ બધા જમશે ને, જમવાનું બી છે ને, બધા થોડી ફરાળ જો કરવાના હું છે. ફરાળ કરવા બેસું ને એટલે બધા લાઈનમાં બેસી જશે અને બધા મારા ફરાળ ઉપર નજર રાખશે. પછી એ બધા ખાશે તો હું શું નકોડો ઉપવાસ કરીશ? સાંભળ, ઓલે ચેતનાને લોકો ગોવા ફરવા જાય છે, તો એને પડો આપવા જવાનો સાંજે. હો, આપણે વહેલી રસોઈ કરી નાખજે. પણ ગોવા ફરવા જાય છે એમાં પડા દેવા ના જવાના હોય. પડો દેવા જવું જ પડે ને, દીકરો ને બહુ ફરવા જતા ગોવા હોય. જાય છે, જાત્રાએ નથી જાતા. ગોવા જાય એમાં પડા દેવા ન જવાના હોય. એમ તો અમે હમણાં દુબઈ જવાના છીએ, જોઉં છું કેટલાક પડા દેવા આવે છે. તમે દુબઈ જવાના છો અને મને ખબર નથી? ઈ કહેવાની જ હતી તમને, પણ અમારું જવાનું છે. ક્યાંય હવે દુબઈ ખબર મુંબઈ પડી ના ગઈ. જવાય. કેમ? છોકરાને આટલી મહેનતથી કમાણી કરતો હોય અને તમે દર વર્ષે દુબઈ ફરીને અને આવી રીતના રૂપિયાના ઘાણવા બોલાવો, આ તે કઈ રીત કહેવાતી હશે તમને? હા, તમારો છોકરો બહુ મહેનતથી કમાય છે એટલે અમારે ક્યાંય ફરવા નહીં જવાનું એમ. ના, હમણાં છોકરાઓની ફીઓ ને બધું ભરવાનું આવશે ત્યારે શું કરશો? ઈ પછી બધું લોન મહેનત લેશો. થઈ જાય છે. ગોવા ફરવા જવું હોય ને તો જાઓ. જો આ ચેતનાને લોકો ગોવા જાય છે ને તો એટલે થઈ જાઓ, તમે દીવ જઈ આવો, જાઓ, બસ ખુશ. એટલે ઈ જાય ઈ પ્રમાણે અમારે ન જવાનું હોય. અમારે જ્યાં જવું હોય ત્યાં અમારે જવાનું હોય. પણ દીવમાં જવામાં તમને શું વાંધો છે? દુબઈ પણ દુબઈ કેટલો જાય ખર્ચો તો શું થાય? તમને વાંધો છે? ના ના, મને ચિંતા થાય તમારી. દુબઈમાં પથરા બથરા વાગી જાય તો? અત્યારે યુદ્ધ કેવું ચાલે છે. અચ્છા, એવું? ગોવામાં નહીં વાગે. ગોવામાં ક્યાં યુદ્ધ ચાલે છે? એ છે ને ખોટા બાના કાઢોમાં અમે ટિકિટ બિકિટ બુક કરાવી લીધી છે. અમારે જ્યાં જવાનું હશે ત્યાં જ જાશું. દુબઈ ફરવા નથી જવાનું તમારે, બરોબર? દીવ જવું હોય ને તો જાઓ. હું લાલિયાને ફોન કરું છું, તમારે ક્યાંય જવાનું નથી દુબઈ બુબઈ. અને હવે બહુ વધારે પડતી કરીશ ને તો દીવનું કેન્સલ કરાવીશ. એ હું ફોન કરું છું તો હમણાં અમે દુબઈ જ જાશું. હું જોઉં છું કઈ રીતે તમે દુબઈ ફરવા જાઓ છો. ત્યાં જ જાશું, જોઈ લો. 2025 અને 2026માં જન્મેલા બાળકો માટે એક નવી ટ્રેનિંગ શરૂ કરવી પડશે. મને એવું લાગે છે એ લોકોને આ ટ્રેનિંગ આપવી જ પડશે.
નહીતર આગળ જતાં બહુ મુશ્કેલી પડશે. આપણે તો સહન કર્યું, એ લોકો નહીં સહન કરી શકે. એટલે જરૂરથી એ લોકોના ટ્રેનિંગ આપજો. કોઈને ખબર છે 2025-2026માં આપણે તો શીખી ગયા લાઈનમાં કઈ રીતે ઊભું રહેવું, ચૂપચાપ શાંતિથી ધક્કામુક્કી કર્યા વગર. આ બધું એ લોકોને બિચારાને નહીં ખબર હોય. નોટબંધીની લાઈનમાં ઊભા રહ્યા, કોરોનામાં દવાખાનામાં હોસ્પિટલોમાં એડમિટ થવાની લાઈનમાં ઊભા રહ્યા, અત્યારે પેટ્રોલ નથી તો પેટ્રોલની લાઈનમાં ઊભા રહ્યા. હવે આ બધી લાઈનોમાં ઊભા રહેવા માટે કેટલી મહેનત કરવી પડે એ લોકોને બિચારાને નહીં ખબર હોય. તો ઝઘડી પડશે વારે ઘડીએ. કેટલું શાંતિથી લાઈનમાં વારા પછી વારો આવે, એમાં જો વચ્ચે કોઈક ઘૂસી જાય તો બિચારાને તકલીફ પડે ઓલા બેને. એટલે એ એની જોડે બાજે તો બાજવાનું નહીં, શાંતિથી ભાઈ આ લાઈન છે, તમે પાછળ જાઓ, અમે આગળ છીએ, એવું એને કહેવું પડે ને. ધીરજ રાખવી પડે, મગજ ઉપર બરફ રાખીને. ગમે તેવો ઘરે કકડાટ કરીને આવ્યો હોય પુરુષ બાયડી જોડે, પણ લાઈનમાં તો સીધો જ ઊભું રહેવું પડે. એટલે આ બધી ધીરજ કેળવવી પડશે ને એ લોકોને. લાઈનમાં આમ ઠોહાઈ મારે કોઈ, બધુંય થાય, ઝઘડી તો કેવા પડે. આ બધું એ લોકોને શીખવાડવું પડશે સ્ટેપ બાય સ્ટેપ. શું લાગે તમને? નવી ટ્રેનિંગ ચાલુ કરી જ દઈએ. હેલો, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ પછી પેલા તું કે અત્યારે મેં ક્યાં જઈ આવી? ક્યાં ગઈ હતી? કેમ, શું થયું? તું ઓલા સંજયભાઈની દુકાને ગઈ હતી? હા, તું શાંતિ કેમ ક્યાંય લેવા દેતી નથી? જ્યાં જાય ત્યાં મારા માટે ઉપાધિ જ વધારીને આવે છે. તમને ખબર છે એણે શું કર્યું? એણે એની દુકાનની બહાર 50% ડિસ્કાઉન્ટનું પાટિયું માર્યું છે. અને એણે પાટિયું માર્યું છે ને એના લીધે આપણી દુકાનના પાટિયા હલી જાય એમ છે. ભાન પડે છે? એને શેનું પાટિયું માર્યું છે? એણે લખ્યું છે કે ફ્લેટ 50% ડિસ્કાઉન્ટ. એ 50% ડિસ્કાઉન્ટમાં ફ્લેટ વેચશે તો આપણે બનાવ્યા છે એ બધા ફ્લેટ કોણ ખરીદશે? ભાન પડે છે તમને? કઈ ધંધો બગાડવાની વાત કરે છે. તું હવે બંધ થઈ જા, મારો બાટલો ફાટે છે. સંજયભાઈને તે આ શું કીધું આ બાબતે? મેં એને કહી દીધું, મેં કીધું પાટિયા બાટિયા બધા ઉતારી નાખજો હાંજ સુધીમાં, નહીતર બહુ મોટો ડખો થઈ જશે અને આપણા બધાને સંબંધ કટ થઈ જશે. તને ખબર છે એ શેનું ડિસ્કાઉન્ટ હતું? શેનું ડિસ્કાઉન્ટ હતું? એના ડ્રેસ મટીરિયલનું ડિસ્કાઉન્ટ હતું, ફ્લેટનું નહીં. હાય હાય, મને શી ખબર? મને તેમ કે ફ્લેટ 50% ડિસ્કાઉન્ટમાં વેચે છે. મને ખબર હોત કે 50% ડિસ્કાઉન્ટમાં ડ્રેસ મળે છે તો હું 10 ડ્રેસ ના લઈ આવત અહીંયા. હવે શાંતિ રાખે ને ફોન મૂક. આ ઠાકુર જ કરાવતી હોશ. નુકસાની ગયા તો. મારાથી સારી કિસ્મત તો મારી પાવર બેંકની છે. બોલો, કેમ કે મારી બધી ફ્રેન્ડ જ્યાં ફરવા જાય ને ત્યાં એને લઈ જાય છે હારે. ફોરેનમાં કોઈ મોટેથી ગીત વગાડતા હોય ને તો એના પાડોશી એને જઈને શાંતિથી એમ કે, કેન યુ પ્લીઝ ટર્ન યોર વોલ્યુમ ડાઉન પ્લીઝ. 2 વાર પ્લીઝ બોલે. બોલો. અને આપણે અહીંયા આપણે જો જરાકે મોટેથી અવાજેથી વોલ્યુમ કરીને રાખ્યું હોય ને ગીતનું તો આવીને શું કહે ખબર છે? એ ભાઈ, તમારા લગ્ન છે તે આટલા મોટેથી ગીતો વગાડો છો? બંધ કરો. માથું ચડી ગયું. પ્લીઝ તો એકેય વાર ના આવે.